પાંચ તત્વ જે એમાં કેટલી તાકાત છે. પૃથ્વી તો એના ઉપર કેટલો વજન છે, છતાંય અડીખમ પોતાની ધરી ઉપર ઊભી છે. આકાશ તો એની તાકાતની તો કોઈ સીમા નથી, જે પોતાના નિયમથી અગણિત ગેલેક્સી, અગણિત ગ્રહ ને આખી આકાશ ગંગાને સ્થિર રાખે છે. અગ્નિ તો પોતાના તાપથી સર્વનાશ કરી શકે છે. સૂર્યનો તાપ પૃથ્વી પર સતત 2 કલાક કોઈ મનુષ્યથી સહન ન થાય. ઈ અગ્નિ, ઈ સૂર્ય. જળ પોતાની તાકાતથી પ્રલય લાવી શકે છે. વાયુ પોતાની તાકાતથી પૃથ્વીના તમામ તત્વોનું જડામૂળ કાઢી નાખે છે. પૃથ્વીનું એમ કહેવાય કે એકેય તત્વને ન રહેવા દે એટલી તાકાત ધરાવે છે. તો આ 5 તત્વો આપણી પાસે એમ કહેવાય કે કોઈ શબ્દ ન બની શકે એટલી તાકાત ધરાવે છે. અને એમ કહેવાય કે આ 5 તત્વો જ્યારે ભેગા થાય છે અને એનો ઉકળાટ અને એના તરવરાટથી આ દેહની રચના થાય છે, તો વિચાર કરીએ કે આ દેહમાં કેટલી તાકાત હશે. આ દેહથી ને આપણી શક્તિથી આપણે જે ધારીએ એ કરી શકીએ. બસ આપણે ખાલી ધારવાનું છે. બાકીનું બધું આપણી શક્તિ ને આપણા વિચારો કામ કરશે. તો પ્લીઝ આપણી શક્તિને ઓળખી ને આપણા સહી તરવરાટને ફોલો કરી, નહીં કે આ દુનિયાના ઢાંચામાં ફસાય ને આ અમૂલક દેહ મળ્યો છે એની કિંમત ભૂલી જાય. પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.